સુરતમાં બારડોલીમાં લોકાર્પણ પહેલા જ હારીપુરા બ્રિજ ધોવાયો હોય તે પ્રકારના દ્રશ્યો છે। ધોધમાર વરસાદ અને નવો બનેલો બ્રિજ ધોવાઈ જતા લોકોમાં પણ રોષ છે। હાઈવેનો રોડ બેસી જતા બ્રિજ નિર્માણની કામગીરી પર સવાલ ઊભા થયા, કારણ કે નવનિર્મિત રોડની હાલત ખખડધજ બનતા હવે સમારકામ શરૂ કરાયું છે। વાહન ચાલકોએ બ્રિજ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા। ભ્રષ્ટાચારમાં જવા જોઈએ આ બધા અધિકારીઓ અને ધારાસભ્ય બી આની અંદર સંડોવણી કહેવાય, કારણ કે એ બી જોતા નથી। આટલું બધું ખરાબ કામ થાય છે તો હું શું એ નિરીક્ષણ કરતા અને અધિકારીઓને સૂચના નથી આપતા? આ બધા ભ્રષ્ટાચારની અંદર જવા જોઈએ। મેઘરાજા રાજ્યને ધમરોળવાની સાથે જ તંત્રની પોલ પણ અને તંત્રના પોકળ દાવાઓ અને ભ્રષ્ટાચારની પોલ પણ ખુલ્લી પાડવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે। સુરેન્દ્રનગર, અમરેલી સહિતના શહેરોમાં બ્રિજ અને રસ્તાઓ બેસી જવા અને મસ્ત મોટી તિરાડ પડવાની ઘટના સામે આવ્યા બાદ હવે સુરતના બારડોલીમાં પણ ભ્રષ્ટાચારના બ્રિજના દ્રશ્યો સામે આવ્યા। બ્રિજની કામગીરીમાં હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરી મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવા આક્ષેપ થયા। નવો બનેલો આ બ્રિજ ધોવાઈ જતા ઠેર ઠેર કોન્ક્રીટના ઢગલા જોવા મળ્યા છે। સમગ્ર મામલો હવે સામે આવ્યો ને ત્યારબાદ હાઈવેના બ્રિજ અંગે તેની આખી જે કામગીરી છે, રેક્ટિફિકેશનની આખી જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। હાલ જે ભારે વરસાદના કારણે બ્રિજના એપ્રોચના ભાગમાં એક સેટલમેન્ટ, માઇનર સેટલમેન્ટ જેવું થયેલું હતું એપ્રોચના ભાગમાં, જેની રેક્ટિફિકેશનની કામગીરી વિભાગ દ્વારા હાલ સત્વરે ધોરણમાં કરવામાં આવી રહી છે। અને બાકી જે પુલનો ભાગ છે એ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને એમાં કોઈ જાતનું કોઈ ડેમેજ થવા પામ્યું। વારંવાર વિકાસના દાવા વચ્ચે રસ્તા અને બ્રિજની ગુણવત્તા અંગે વાસ્તવિકતાનો કંઈક જુદો જ ચિતાર સામે આવતા લોકોની સુરક્ષા પર પણ મોટો ખતરો મંડાઈ રહ્યો છે। સતત દક્ષિણ ગુજરાતમાં જે રીતે વરસાદ વરસ્યો, ખાસ કરીને બારડોલીમાં વરસાદ વરસ્યો, બારડોલીના હરિપુરા ગામે આવેલો ક્રોસવે જે હાલ બની રહ્યો છે, નવનિર્માણ થઈ રહ્યો છે, 74 કરોડના ખર્ચે આ બ્રિજ નિર્માણ થઈ રહ્યો છે। હાલ એની કામગીરી પૂર્ણતાના આરે છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો, 2 દિવસ જે રીતે વરસાદ પડ્યો તેને લઈને જે પુલ તો બનીને તૈયાર થઈ ગયો, પરંતુ એના જે એપ્રોચ છે તેના ભાગમાં એક સાઈડના ભાગમાં પુલનો ભાગ દબાણમાં પાણી એટલે માટી દબી બેસી જતા તાત્કાલિક ધોરણે પૂરવામાં આવ્યું હતું। જોકે હજુ આ બ્રિજ લોકો માટે ખુલ્લો કરવામાં તો આવ્યો નથી। જ્યારે અધિકારી સાથે વાત કરવામાં આવી ત્યારે અધિકારીએ એવું કીધું કે અત્યારે હાલ એની કામગીરી ચાલુ છે અને બ્રિજની કામગીરી હાલ તો પૂર્ણતાના આરે છે। અને જ્યારે હજુ તો એની લોકાર્પણની તારીખ પણ હજુ જાહેર કરવામાં આવી નથી અને પુલની એપ્રોચ રોડની કામગીરી ચાલુ છે। જ્યારે પુલની કામગીરી પૂરી થઈ ગઈ છે, વરસાદને લીધે જે અત્યાર સુધીમાં જે થોડી ઘણી સમસ્યા આવશે તે લોકાર્પણ સુધીમાં એને અમે પૂરી કરી દઈશું એવું અધિકારીએ સ્પષ્ટપણે જણાવ્યું છે। જિગ્નેશ મહેતા, TV9, બારડોલી।